દેશની રાજનીતિ પરથી નજર ગુજરાતની રાજનીતિ પર. બનાસનીબેન ઘેનીબેન એમના પર કરાયેલી જગદીશ વિશ્વકર્માની ટિપ્પણી એ સ્વાભાવિક રીતે સ્લીપ ઓફ ટંગ હતું, પણ જ્યારે એ મુદ્દો ખૂબ વધારે ચર્ચામાં આવે, જે રીતે મલ્લિકાર્જુન ખડગેને આવ્યો, મલ્લિકાર્જુન ખડગે બોલ્યા અને આખા દેશમાં એના પર વિરોધ પ્રદર્શન શરૂ થયા, તો બહુ જ સ્વાભાવિક હતું કે ગુજરાતમાં જો જગદીશ વિશ્વકર્મા કોઈ ભૂલ કરશે તો કોંગ્રેસ તો ભૂલની શોધમાં હોય જ, કેમ કે એમણે પણ રાજનીતિ કરવાની છે. એટલે એમણે એ મુદ્દાને પકડી લીધો અને હવે ઠાકરસિંહ રબારી બોલી રહ્યા છે બનાસની બેનના મુદ્દે. બહેનો વિરોધ પ્રદર્શન કરવા ગઈ, જગદીશ વિશ્વકર્માના ફોટો પર થપ્પડ મારવાનો અને ચપ્પલ મારવાનો એ પ્રકારનો કાર્યક્રમ આપ્યો એમણે. એ કાર્યક્રમ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી અને સંઘર્ષ થઈ ગયો અને પછી એ સંઘર્ષ થાય ત્યારે ઘણીવાર નિયંત્રણ ગુમાવી દેવાય છે. એ જીભ પરથી નિયંત્રણ જગદીશ વિશ્વકર્મા ગુમાવતા હોય કે પછી હાથમાંથી મોબાઈલ ફેંકી દેવા પર ને ખરાબ સંઘર્ષમાં પોલીસ સાથે ઉતરવામાં બનાસકાંઠાના એ મહિલા નેતાએ ગુમાવ્યું. એ બંને સ્થિતિ છે કે જે રાજનીતિમાં તમારા માટે બહુ સારી સાબિત નથી થતી અને એટલે જ હવે એ બેનની સામે ફરિયાદ કરવાની પોલીસની તૈયારી છે. સંઘર્ષ થયું, ઘર્ષણ થયું, કરીએ એના પર નજર. અને છેલ્લે વાત કરીએ ગુજરાતના હવામાનની. રાજકીય હવામાન તો નેતાઓની ઈચ્છા પ્રમાણે ગરમ ને ઠંડુ થતું રહે છે. બાકીના હવામાન પર, કુદરતી હવામાન પર કુદરત સિવાય કોઈનું નિયંત્રણ નથી, માણસ જાતનું તો બિલકુલ નથી. અને એટલે જ ભલે આપણને એવું લાગતું હોય કે મેનો મહિનો છે ને ભયંકર ગરમી છે, કુદરતની ઈચ્છા થઈ કે માવઠું લઈને આવવું છે તો વરસાદ આવી રહ્યો છે. 14 જિલ્લામાં ભયંકર વરસાદની આગાહી છે, એલર્ટ આપી દેવામાં આવ્યું છે, માવઠાનો ખતરો છે. શું કહી રહ્યા છે આગાહીકાર, સાંભળીએ એમને. જ્યારે પણ સતત ઊંચું તાપમાન હોય એટલે સ્વાભાવિક રીતે લોકલ સિસ્ટમો પણ બંધાતી હોય છે. એટલે કે અતિ ગરમીને કારણે હવાઓ છે એ પાતળી થઈને ઉપર ઉઠે છે ને ઉપર પછી ભેજનું પ્રમાણ હોય છે એ કોઈ લોકલ નાની એવી સિસ્ટમ બને ને એ કોઈ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરતી હોય. જોકે અત્યારે બે બાબત છે. એક તો આ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાઈ રહી છે, એની સાથોસાથ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે એ પણ ક્યાંય ને ક્યાંય પ્રભાવ પાડી રહ્યું છે. બંને સંયોગને કારણે છેલ્લા 2 દિવસથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. જોકે આ છે લાંબો સમય ઝાપટાનું પ્રમાણ ચાલે તેવી શક્યતાઓ નથી. આવતીકાલે એકાદ દિવસ કદાચ અને આવતીકાલે 6 તારીખ અને 7 તારીખ અને 2 દિવસ સુધી કદાચ મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડાઓ છે, આપણા ગુજરાતના જે મહારાષ્ટ્ર બોર્ડરે આવેલા છે એ વિસ્તારમાં કદાચ હજુ પણ ઝાપટાની અસર પડે એવી શક્યતાઓ છે. એટલે એક પ્રકારે જોવા જઈએ તો આ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. એટલે હવે આને પણ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો ન ગણી શકીએ. સ્વાભાવિક રીતે મે મહિનામાં જે વરસાદ થતો હોય પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય, જે દક્ષિણ તરફથી અથવા તો અરબ સાગરના કોઈ અસ્થિરતા હોય ને એને કારણે વરસાદ પડે, જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેતા હોય છે. પણ આ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એની સાથોસાથ પાછું જે લોકલ જે ક્લાઇમેટ આખું બદલાઈ રહ્યું છે એને કારણે આ વસ્તુ થઈ રહી છે. જોકે આ કોઈ જાજા દિવસ નથી ચાલવાનું કે વધારે વરસાદની પણ અત્યારે કોઈ સંભાવનાઓ નથી. એક ચોક્કસથી છે કે હવે ધીમે ધીમે તાપમાનમાં ઘણા બધા બદલાવ આવશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.